ગિરિરાજની પૂજા કરી? આ ગોવાળો એના મનમાં સમજે છે શું? આમ કર્યાને ઇન્દ્ર એટલો બધો કોપાયમાન થયો કે 12 મેઘો હતા, બધાને કીધેલું છે કે જા વૃંદાવનની અંદર જાય અને બધા વરસવા લાગે. 12 મેઘ ખાંગા થયા છે અને મીંડું છે પાણી ભરાવા. વૃંદાવનની અંદર યમુનાજી મીંડા છલકાવા. ધીમે 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 પાણી હતો વૃંદાવન તરફ આવવા લાગ્યો. અને જેવો વૃંદાવન તરફ પાણી આવવા લાગ્યું એટલે બધા ગભરાણા અને લાલાને કીધેલું છે, લાલા આજે તે કીધું તો એટલે આખી પરંપરા અમે ફેરવીએ અને આ તમે ગિરિરાજની પૂજા કરી છે. હવે આ ઇન્દ્ર કોપાયમાન થયો, આટલું બધું પાણી આવશે તો આપણું રક્ષણ કોણ કરશે? આ પશુધનનું રક્ષણ કોણ કરશે? લાલો કહે છે કે ચિંતા ન કરો, જેની તમે પૂજા કરી છે ને એ જ તમારું રક્ષણ કરશે. બધા આંખો બંધ કરો. આંખો બંધ કરી અને ભગવાનનું ચિંતન કરો, ભગવાનના સ્મરણ જાઓ, ભગવાનના શરણે જાઓ અને ભગવાનનું કીર્તન કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. આંખો બંધ કરી ભગવાનનું ચિંતન કરે છે. ગિરિરાજના શરણમાં ગયા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. એમ ગિરિરાજ રક્ષણ નો કર્યો. જોરથી બોલો, ગિરિરાજ સુધી, વૃંદાવન સુધી અવાજ આવવો જોઈએ. હા, તો ભગવાન રક્ષણ કરે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. આ બધા આંખો બંધ કરી ગિરિરાજના શરણમાં ગયા છે. બધા આંખો બંધ કરી ભગવાનની અંદર તલીન થયા અને જેવા તલીન થયા તે જ ભગવાને લાલાએ એક ટચલી આંગળી હતી અને ટચલી આંગળી જ્યાં ગિરિરાજને અડાડી છે, ગિરિરાજ હતા ઊંડા થયા છે અને ભગવાન લાલો કૃષ્ણ પરમાત્મા હતા ગિરિરાજની નીચે જાય અને ટચલી આંગળીએ જેવા ભગવાનને ઉપાડ્યા છે. બધાની આંખો ખોલી અને બધાએ જય જયકાર કર્યો. બોલો ગોવર્ધન ભગવાન કી, ગિરિરાજ ધરણ કી. લાલો કહે છે વૈયાવો, બધા વૈયાવો, જેનો તમે પૂજન અર્ચન કર્યું છે એ જ તમારું રક્ષણ કરશે. ટચલી આંગળી ઉપર ગોવર્ધનને આંખો ધારણ કર્યો છે અને બધા હતા ગોપ ગોપીઓ, બાળકો, ગાયો, પશુધન, આ બધું છે એ ગોવર્ધન પર્વતની નીચે ગયું છે. વરસાદ પણ એટલો જ ચાલુ છે. એક પછી એક દિવસો વરસવા લાગ્યા છે. આમ કરતા કરતા 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ થયા એટલે ગોપ બાળકો જે લાલાની આજુબાજુમાં ઉભા હતા, ગોવાળો હતા, એની પાસે લાકડી તો હોય જ. એટલે ગોપ બાળકો અને ગોવાળો બધા કહે છે કે લાલા, આજ ત્યાં 4 દિવસ પૂરા થયા અને 5 દિવસ સુધી ત્યાં આ પર્વતને આમ ખાલી ટચલી આંગળીએ આજે તે આખો ધારણ કર્યો છે ને, તો આટલો તારો હાથે પણ એક ધારો એમને એમ છે. એટલે તું થાકી ગયો હોઈશ અને તારો હાથ દુખશે. એટલે તું એમ કર, હવે અમે છે ને આ બધા લાકડીના ટેકા આપીએ. લાકડીના ટેકા આપીએ એટલે ઘડીક વાર તારો હાથ આમ સીધો કરી લે ને એટલે તને દુખે નહીં. ગોવાળો અને ગોપ બાળકોએ કીધું એટલે લાલો મનોમન હસીને કે કાંઈ વાંધો નહીં, આપો લાકડીને ટેકા. બધા હતા, બધાએ કીધું વાહ. લાલાએ રજા આપી એટલે બધા મીંડા પોતપોતાના લાકડીના ટેકા આડાડે.
લાકડીના ટેકા બધા અડાડા અને બધા અવાજ માર્યો, લાલા અમે બધાએ લાકડીના ટેકા રાખી દીધા છે, હવે તું તારો હાથ લઈ લે. આમ જ્યાં લાલાને કીધું એટલે લાલાએ જે ટચલી આંગળી ગોવર્ધનને અડાડેલી હતી એ જ લાલાએ જરાક આમ ખાલી આંગળી કરી એટલે બધાની લાકડીના મીડા કડાકા થવા, બધા મીડા એ લાલા લેજે લેજે નકર બધા આમાં દબાઈ જાઓ. ભગવાને તરત જ છે પાછી ટચલી આંગળી. ભગવાને આ ગોવર્ધન લીલા કરી છે. ગોવર્ધન એ શબ્દનો અર્થ એવો થાય, ગો એટલે ઇન્દ્રિય અને વર્ધન એટલે ઇન્દ્રિયોને વશની અંદર કરવી. આ ઇન્દ્રિયો જે છે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય ને 11મું મન. આ ઇન્દ્રિયો છે કદાચ ગમે એટલું જીવનની અંદર તમે ભોગ વિલાસ કરો પણ તૃપ્ત થતી. તો આ બધી ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે થાય. પણ ટેકો એટલે અભિમાન રૂપી નહીં. જો અભિમાન રૂપી ટેકો આપીએ તો એના કડાકા થઈ ક્યારે ભાંગી જાય એનું નક્કી. પણ ટેકો આપો તો સતકર્મનો આપો, અભિમાનને છોડીને, અહંકારને છોડીને. તો આ અહંકાર અને અભિમાન રૂપી ટેકા એટલે હુંકાર છે. અહંકાર અભિમાન કરે એટલે અધપતન. તો એવા જે છે ભગવાને સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કહેલું છે કે આમ ભગવાને છે એ બધાનું રક્ષણ કર્યું છે. અને 7 દિવસ થયા એટલે ઇન્દ્રને એમ થયું કે હવે વૃંદાવનમાં શું પરિસ્થિતિ છે એ જોવા માટે જ્યારે ઇન્દ્ર આવ્યો છે ત્યારે ભગવાન પોતે ગોવર્ધનને લઈને ઊભા છે. ગોપ અને ગોવાળો પશુધન બધું સુરક્ષિત છે. જ્યારે આ ઇન્દ્રએ જોયું એટલે ઇન્દ્રનું જે અભિમાન હતું એ ઓગળી ગયું કે આ તો સાક્ષાત પરમાત્મા જેનું રક્ષણ કરે છે એનો વાળ પણ વાંકો થાય. વરસાદ બધો શાંત થયો છે અને જેવા વરસાદ શાંત થયો એટલે ભગવાને ફરી પાછા બધાને કીધેલું છે કે બધા તળેટીની અંદર જાઓ. બધા તળેટીની અંદર ગયા. ભગવાન પરમાત્મા હતા પોતે ફરી પાછા જે ટચલી આંગળીમાં ગોવર્ધન લીધેલો હતો એ ફરી પાછો એના યથા યોગ્ય સ્થાને ફરી પાછો મૂક્યો. અત્યારે પણ ગોકુળથી વૃંદાવનને બાજુ જાઓ તો અત્યારે પણ ગિરિરાજ પર્વત છે અને ગોવર્ધનની પૂજા અત્યારે પણ થાય છે. એને વ્રજ 84 કહેવામાં આવે છે. જેમ આપણે ગિરનાર પર્વત છે તો એ ગિરનાર પર્વતની અંદર જ્યારે પ્રદક્ષિણા કરો તો એનું પણ એટલું બધું પુણ્ય છે. તો પર્વતને પ્રદક્ષિણા શા માટે કરવી? કારણ કે જે ગિરનાર પર્વત છે એની અંદર હજારો ઋષિ મુનિઓ છે, એની અંદર તપ કરે છે. દેવતાઓના મંદિરો પણ એટલા બધા છે. તો આવા ગિરનાર પર્વતની અંદર આ બધી વસ્તુઓ છે એટલે એને પ્રદક્ષિણા કરો એટલે આખી પૃથ્વીને પ્રદક્ષિણાની અંદર જેટલા દેવી દેવતાઓ છે બધા આવી એટલું પુણ્ય એનું છે. એવું જ આ ગિરિરાજ પર્વતનું પણ છે. અને ગિરિરાજ પર્વતની અંદર ભગવાને પોતે એને સ્પર્શ કરેલો છે અને ટચલી આંગળી લીધેલો છે અને એ જ ગિરિરાજને તમારે શરણ શ્રીજી તમારે શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી
યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી શ્રી યમુના બલિહારી 7 દિવસ થયા છે. વરસાદ બંધ થયો. ભગવાને ગિરિરાજ પર્વતને ફરી પાછો યથાયોગ્ય સ્થાને મૂકી દીધો છે. પણ માં યશોદા સહિત બધાનો નિયમ હતો. આપણે સાપ્તાહિક કહેવાય એટલે 7 દિવસ. પણ યશોદાજીને એને રોજનો નિયમ હતો કે દરરોજને માટે થાય અને લાલાને માટે 8 પ્રકારની વાનગી બનાવતા. દરરોજ 8 પ્રકારની વાનગી છે એ લાલાને ધરતા અને લાલાને 8 પ્રકારની વાનગી જમાડતા. પણ જે 7 દિવસ સુધી વરસાદ વરસ્યો ને તો એ 7 દિવસ સુધી યશોદાજીએ કે વૃંદાવનની અંદર રહેતા દરેક માટે થાય અને 7 દિવસ સુધી ભગવાનને ભોગ પણ ધર્યો નથી અને જમ્યા પણ. પણ જ્યારે વરસાદ શાંત થયો, ગિરિરાજજીને એના સ્થાને મૂક્યા, બધા પોતપોતાના ઘરે ગયા છે અને ઘરે જઈને મીડ્યા છે રસોઈ બનાવવા. અને એ જે રસોઈ બનાવી તો 7 દિવસ સુધી ભગવાનને થાળ ધર્યો નથી. 8 પ્રકારની વાનગી દરરોજની ભેગી કરી એટલે બધાએ સાથે મળી અને 7 અઠાને 56. તો દરરોજની 8 વાનગી 7 દિવસની ગણો એટલે 56 થાય. તો બધાએ 56 પ્રકારના જે ભોગ હતા એ ભગવાનને ધર્યા એટલે ભગવાનને અતિશય પ્રિય થયું અને ત્યારથી આ 56 ભોગની શરૂઆત થઈ. ભગવાનને 56 ભોગ અતિશય પ્રિય છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આવી જ ભગવાને ગોવર્ધન લીલા કરી છે અને એ ગોવર્ધન લીલા થયા પછી એક દિવસે બ્રહ્મ મુહૂર્ત પહેલા નંદ બાવા છે યમુનાજીની અંદર સ્નાન કરવા માટે ગયા છે. વરુણ દેવતા છે એના સેવકો એને લઈ ગયા. ઘણો સમય થયો. નંદ બાવા આવ્યા ને એટલે કૃષ્ણ ભગવાન બળભદ્રજી બંને જણા જ્યારે વરુણ લોકની અંદર ગયા છે ત્યારે વરુણ દેવ જે હતા એ કૃષ્ણ ભગવાન બળભદ્રને જો એનું પૂજન અર્ચન કર્યું છે અને પૂજન અર્ચન સહિત પ્રસન્ન થયા છે અને વરુણ દેવે નંદ બાવાને ફરી પાછા આપ્યા છે. નંદ બાવાને લઈ આવ્યા છે. ભગવાને સ્નાન કરવાનું વહેલું બતાવ્યું છે પણ વહેલું બતાવ્યું પણ બ્રહ્મ મુહૂર્ત પહેલા સ્નાન કરાય. બ્રહ્મ મુહૂર્ત એટલે 3:30-4 વાગ્યા પછીનો સમય જે છે એને બ્રહ્મ મુહૂર્ત બતાવ્યું છે. અને ત્યાર પછી બતાવ્યું કે દિવસ ઉગે ને પછી 7-8 વાગે સ્નાન કરે ને તો મનુષ્ય સ્નાન નથી, એ રાક્ષસ સ્નાન છે બતાવ્યું છે. બ્રહ્મ મુહૂર્તનું સ્નાન એ દેવ સ્નાન છે અને 5 થી 6 એ મનુષ્ય સ્નાન છે અને સૂર્ય ઉદય પછીનું સ્નાન એ રાક્ષસી સ્નાન છે. સ્નાનના પણ પ્રકારો બતાવ્યા જ છે. પણ બ્રહ્મ મુહૂર્ત પહેલા નંદ બાવા છે એને પણ જ્યારે યમુનાજીની અંદર સ્નાન કરવા માટે ગયા એટલે વરુણના દેવો જે હતા એ વરુણ દેવતાઓ છે એના સૈનિકોએ એનું હરણ કર્યું છે. એ ફરી પાછા નંદ બાવાને લઈ આવ્યા. માટે અહીંયા વરુણ એટલે પાણી, પાણીનું પણ એટલું બધું મહત્વ બતાવ્યું છે કે પાણીનો બગાડ કરાય. વાણી અને પાણી બંને વસ્તુ સ્વચ્છ હોવી જોઈએ. પછી પાણીની અંદર આપણે એમ કે ભાઈ પૂજન થઈ ગયું છે એટલે હવે હાલો આ વૈધું છે બધું, તો કે ફૂલ વૈદાન એની પાંખડીઓ છે ને કેળના પાન છે ને ચોખા છે ને બધું પાણી પધરાવી દઈએ. એનો પણ નિયમ બતાવ્યો છે. ભૂદેવો જ્યારે પૂજા કરે ને તો એ પૂજા જ્યારે થાય
એટલે અડધી પૂજા થાય, હજી ભગવાનને સ્નાન ન કરાવ્યું. પંચામૃતને સ્નાન કરાવો ને ત્યાર પછી અડધી પૂજા થાય ને એટલે ભૂદેવો કે ઉત્તરે નિર્માલ્ય વિસૃજ્ય, એનો મતલબ બતાવ્યો છે. ઉત્તરે નિર્માલ્ય વિસૃજ્ય એટલે ભગવાનને તમે જે ફૂલ ચડાવેલું છે એ ફૂલ લઈ લેવાનું, લઈ બંને આંખે, મસ્તક ઉપર, હૃદય ઉપર, આ ત્રણેય જગ્યાએ અડાડીને પછી એને સૂંઘી લ્યો ને એટલે પછી તમે ફૂલને મૂકો તો એમાં કોઈ જાતનો દોષ નથી. એને નમન પણ કહેવાય છે. એટલે આવા જે ભગવાનને ફૂલને ચડાવેલા હોય તો એ ફૂલ બધા ભેગા કરો. ફૂલ ભેગા કરી એની પાંખડીઓ કરી અને મોટું ઝાડવું કે હોય એના થડની અંદર નાખી દો ને એટલે બધું ખાતર થઈ જાય. પછી પાણીમાં પધરાવવાની જરૂર નહીં. જો પાણીમાં પધરાવો એટલે પાણી બગડે છે, પાણી દૂષિત થાય ને પાણીનું અપમાન થાય. વરુણ દેવો સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને બતાવ્યું છે. આગળ જતા લાલાની ફરી પાછી લીલાઓ બધી ચાલુ થઈ છે. આગળ લાલાએ જે લીલાઓ કરી છે એનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ કહે છે કે રાજા હવે ફરી પાછો છે એ લાલો વધારે થોડોક મોટો થયો છે એટલે 10 વર્ષને પાર કરી દીધા. 11મા વર્ષની અંદર આવ્યો છે. 11 વર્ષની અંદર જ્યારે આવ્યો છે ત્યારે એવા સમયની અંદર લાલાએ ફરી પાછી લીલા કરી છે. એવી લીલાઓની અંદર બતાવ્યું છે કે આ ગોપીઓ બધી છે એ ગોપીઓ દરરોજ માટે થાય અને પાણી ભરવા માટે જાય છે. ગોપીઓ જ્યારે પાણી ભરવા માટે યમુનાજીમાં જાય એ સમયની અંદર યમુનાજીના સામે કિનારે બરસાના ગામ છે. એ બરસાના ગામની અંદર વૃષભભાનુ રહે છે અને વૃષભભાનુની પત્ની એટલે શુદ્ધમતી છે. અને આ વૃષભભાનુ અને શુદ્ધમતી દ્વારા એને ત્યાં દીકરી થઈ અને એ દીકરી એટલે રાધા છે. આમ તો ભાગવતજી આખું જે છે તો ભાગવતજી આખામાં રાધાજીનું નામ ક્યાંય બતાવ્યું નથી. રાધે લખેલું, રાધા ક્યાંય નામ નથી. એની પાછળના ઘણા મંતવ્યો વલ્લભાચાર્ય જે ટીકાઓમાં લખેલી છે, સિદ્ધર ટીકા આવે એની અંદર પણ બધાના મંતવ્યો બધાના જુદા જુદા છે. અને એવું પણ કહે છે કે આ સુખદેવજી મહારાજ જે છે ને એ સુખદેવજી મહારાજ સુખ એટલે પોપટ થાય. તો સુખ એટલે પોપટ છે અને એવા સ્વરૂપની અંદર જ્યારે ભગવાનનું ચિંતન મનન કરતા હતા ત્યારે એની અંદર જે ક્ષતિ ખામી રહેતી હતી મંત્રમાં, તો એ મંત્રની અંદર ક્ષતિ ખામી રહેલી એમાં રાધાજીએ જે છે એ સુખ એટલે પોપટને શુદ્ધ મંત્ર બતાવ્યો. એટલે આ સુખ એટલે પોપટે રાધાજીને ગુરુ માન્યા. અને જો રાધાજીનું નામ લે તો એને સમાધિ લાગી જાય. તો સમાધિ લાગે તો પરીક્ષિત મહારાજનો મોક્ષ ના પડે. એટલે સુખદેવજી મહારાજે બતાવ્યું. ઘણી ટીકાઓ જુદી જુદા પ્રકારના ઘણા બતાવ્યા છે. તો એટલે સુખદેવજી મહારાજે છે રાધાજીનું નામ ક્યાંય ભાગવતમાં આવતું નથી. પણ એ રાધાજી છે એ સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે. પણ આ ગોપીઓ જે છે એ ગોપીઓ ત્યાં યમુનાજીના કિનારે જળ ભરવા માટે જાય ત્યારે બરસાના ગામમાંથી આ વૃષભભાનુના દીકરી રાધાજી હતા એ પણ ગોપીઓ સાથે જળ ભરવા માટે આવે છે. પણ જળ ભરવા માટે આવે છે એટલે બહેનોને ટેવ હોય, થોડીક વારની અંદર બધું જાણી લે કે આ કોની દીકરી છે, કોની વહુ છે, બધું જાણી લે, ક્યાં ક્યાંથી છે, શું છે. અને બહેનોને સંબંધ બાંધતા બહુ આવડે. એમ શાક માર્કેટે ભેગા થઈ ગયા હોય તો કે ક્યાં ગામના, તો કે અમે રાજુલાના. ઓહો, રાજુલાની તો ક્વોલિટી બહુ પ્રખ્યાત અને અમે એની ક્વોલિટી બહુ ખાધી. એટલે આમ તો આપણે બે બહેનું થયા, ત્યાં બેનનો સંબંધ બાંધે. રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી જે હતા ને, રામચંદ્ર અને ભગવાન ને લક્ષ્મણજી આ બંને જણા જ્યારે અયોધ્યા જોવા માટે નીકળ્યા છે,
અને અયોધ્યા જોવા માટે નીકળ્યા ત્યારે આ બંનેને કોઈ ઓળખતું નહોતું. બધાને એમ હતું કે આ કોણ હશે, કોના દીકરા હશે, શું હશે, શું નહીં, કોઈ નથી ખબર. એમાં પુરુષોને તો કોઈને ખબર જ નહોતી. પણ થોડીક વાર થયું ને તો એવી રીતના જાણ થઈ ગઈ કે આખા અયોધ્યામાં ખબર પડી કે આ દશરથ રાજાના દીકરાઓ. એ જાણ કોને કરી? તો કે બેનોએ જાણી લીધું કે આ કોણ છે. આટલી તાકાત, એટલે જ એને શક્તિનું સ્વરૂપ કીધેલું છે. તો એમ આ ગોપીઓ બધી છે એ દરરોજને માટે આમ ભેગી થાય. એમાં આ ગોપીઓને બધીને ખબર કે આ વૃષભભાનુની દીકરી એટલે રાધાજી છે, અને રાધાજીની અરે કાનાનું બહુ જામે એમ છે. અને રાધાજી છે ઘડીએ ઘડીએ છે કાનાને યાદ કર્યા કરે છે, એનું રટણ કર્યા કરે છે. આ બધી ગોપીઓને ખબર. એટલે ગોપીઓને ખબર એટલે ગોપી હતા એક વખત બધી ભેગી થઈ અને ગયા યશોદાજી પાસે. યશોદાજી પાસે ગયા ને એટલે ગોપીએ બધું યશોદાજીને કીધેલું છે કે હવે કાનો છે એ 10 વર્ષને પાર કરી ગયો છે, 11મા વર્ષમાં આવ્યો છે અને બહુ નટખટ બહુ છે. તો હવે બહુ નટખટ છે ને તો હવે એના લગ્ન ન કરવા જોઈએ. એટલે રાધાજી કે યશોદાજી કે મારે લગ્ન તો કરવા છે પણ હવે એવી છોકરી તો જોઈએ ને. એટલે ગોપીઓ કે એ તો બધી વ્યવસ્થા અમે કરી નાખીશ, છોકરીને પણ અમે જોઈ લઈશું, બહુ સારી છે, રૂપાળી છે, લાંબી છે. પછી તો કે સરનામા વગર જાવું ક્યાં? એટલે ગોપીઓ કે અમે સરનામું આપી દે. તો કે ક્યાં? તો કે આગળ જ બરસાણા ગામ છે. તો કે ત્યાં વૃષભભાનું. તો કે હા. તો કે એની છોકરી. એટલે એને ત્યારે આપણે ઓળખાણ છે. યશોદાજી કે એમાં હું કાલે સવારે વાત. યશોદાજી તો બીજો દિવસ સવાર થયો અને ફટાફટ ઘરનું કામ હતું બધું પતાવી, અને એમાંય દીકરાની હગાઈ કરવી એટલે માને તો બહુ ઉતાવળ, જલ્દી જાઓ અને જલ્દી નક્કી કરી આવો. અને જો હા પાડી દે ને તો એના સિવાય બીજું કાંઈ. અને જો એમાંય હા પાડે તો કંકુ ભેગા ન લઈ ગયા હોય તો ગામમાં નીકળે. હા, ગામમાંથી કંકુ ગોતી આવે, દાણો ગોતી આવે, નીકળે પેલા રૂપિયો નારી આપી. યશોદાજી તો ઘરનું કામ ફટાફટ પૂરું કર્યું અને ગયા બરસાણા. અને બરસાના ગયા વૃષભભાનુની ઘેરે ગયા. વૃષભભાનુ ઘેરે જાય અને શુદ્ધમતી એની સાથે મીંડા છે વાતો કરો. વાતો કરતા કરતા છે ને યશોદાજીએ રાધાજીના બહુ વખાણ કર્યા. પહેલાં હા હા મેં સાંભળ્યું છે કે તમારી દીકરી બહુ સારી, સુસંસ્કારી છે, અને એને બધું ઘરનું કામ આવડે છે, રસોઈ પણ બધી આવડે છે. બહુ વખાણ કર્યા રાધાજીના બહુ વખાણ કર્યા. ને વખાણ કરતા કરતા યશોદાજી કહે છે આવી તમારા રાધાજી છે તો મારો કાનો તમને કેમ લાગે છે? આમ જ્યાં કાનાનું કીધું એટલે શુદ્ધમતી કે તમારું કહેવાનું શું છે? તો કે કહેવાનું બીજું કાંઈ નહીં, પણ હું એટલે જ કહું છું કે મારો કાનો તમને કેમ લાગે છે? એટલે શુદ્ધમતી કે તમારો કાનો એક તો ચોરી કરે છે, ચીરહરણ કરે છે, એટલા બધાને માર્યા છે, આવડા પર્વતો ઉપાડે છે, આવાને કાંઈ મારી આ ફૂલ જેવી દીકરી થોડીક આપો એમ કહી અને શુદ્ધમતીએ છે રાધાજી આપવા માટે થાય અને ચોખ્ખી કહીને ના પાડી દીધી. જેવી ચોખ્ખી કહીને ના પાડી એટલે યશોદાજી હતા ક્રોધ કરતા કરતા ફરી પાસે ઘેરે આવ્યા. ઘરે આવી અને યશોદાજી છે એ યશોદાજી જ્યારે બેઠા છે નિરાશ થઈને એ સમયે કાનો આવ્યો છે. અને કાનો યશોદાજી પાસે આવી અને કહે છે કે માં, આજે તું નિરાશ કેમ છે? તારું અપમાન કર્યું છે કોઈ? આમ જ્યાં લાલાએ પૂછ્યું એટલે યશોદાજી તો મીંડા રડવા. પણ છે હું? તો કે છે હું કે આ તારો જન્મ થયો ત્યારે જોગી લીલા થઈ ત્યારે તો એવું બતાવી ગયા હતા કે આને 16,108 રાણી થાય. તો એમાં તો હજી મેં આ મુહૂર્ત કર્યું અને મુહૂર્તની અંદર જ્યાં હું ગઈ ને ત્યાં જ મને ગહીને ના પાડી.
તો કે પણ તમે ગયા હતા ક્યાં? તો કે જવાનું ક્યાં? કે મને ગોપીએ બધે કીધું એટલે હું વળી ગઈ બરસાણા, અને બરસાણા જાય અને ત્યાં મેં વૃષભભાનું છે એની દીકરી જે રાધાજી છે ને, એ રાધાજીના માં શુદ્ધમતી એની પાસે મેં વખાણ ખૂબ કર્યા, અને જેવું મેં તારું કીધું ને એટલે મને એમ કે એવા કાળિયાને કે મારી દીકરી થોડી કાપું, કે મને કાળિયો કીધો? એ કે હા તને કાળિયો કીધો? એ કે કાંઈ વાંધો નહીં. જશોદા માતાને સાંત્વના આપીશ. અને ત્યારે આપણા કવિઓએ ગાયું છે, ઓ જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, નથી હવે તું નટવર નાનો જલ્દી જાયો જા, કનૈયા જા જા જા, કનૈયા જા જા જા. ઓ હવે કનૈયાનું માગું આવ્યું રાધાજીની સાથે, કનૈયાનું માગું આવ્યું રાધાજીની સાથે, માગું આવ્યું રાધાજીની સાથે, પણ રાધા રાણીના માત પિતાએ હો, રાધા રાણીના માત પિતાએ તરત પાડી ના, આ ગોપી પાડી ના, ક્યાં તારો આ કાળિયો ને ક્યાં મારી રાધા, કનૈયા જા જા જા, કનૈયા જા જા જા, એ જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, એ નથી હવે તું નટવર નાનો જલ્દી જાયો જા, કનૈયા જા જા જા, કનૈયા જા જા જા. રાધાજીની માતા એટલે શુદ્ધમતીએ યશોદાજીને કહે છે કે ક્યાં તારો આ કાળિયો અને ક્યાં મારી રાધા, આવી ફૂલ જેવી દીકરી એ હું તને થોડીક આપું? કાનાએ કીધેલો કાંઈ વાંધો નહીં, મને કાળિયો કીધું. પણ યશોદાજીને ખબર ન પડે, રાધાજીના માતા છે એને ખબર ન પડે, એમ કૃષ્ણ ભગવાન અને રાધાજી બંને જણા મળી ગયા. અને મળી અને બંને જણાએ શું કોણ જાણે ગોષ્ઠી કરી લીધી, કોઈને ખબર પડી નહીં. અને રાધાજી જ્યારે યમુનાજીની અંદર પાણી જળ ભરવા માટે ગયા હતા, અને પાણી ભરીને જેવા આવ્યા, અને પાણી ભરીને આવી અને જેવું બેડું મૂક્યું એટલે રાધાજી હતા બેસુધ થઈ ગયા, બે ભાન થઈને ફળિયામાં પડી ગયા. અને બે શુદ્ધ થયા, અને જ્યાં રાધાજી પડ્યા એટલે શુદ્ધમતી વૃષભભાનું બધા નગરવાસીઓ બધા ચિંતામાં પડ્યા કે હજી તો આ દીકરી પાણી ભરીને આવી અને એટલી વારમાં બેભાન થઈ ગઈ. બધા રાધાજીને લઈ અને ખાટલાની અંદર સુવડાવ્યા, ફરતી બાજુ બધા ઊભા છે કે હવે આને આ બેભાન થઈ ગયા, આને જગાડવા કેમ? ઘણી બધાએ મહેનત કર્યો પણ રાધાજી કેમે કરીને જાગે નહીં. તો કે હવે વૈદ્યરાજોને ડોક્ટરોને બોલાવો. વૈદ્યરાજોને બોલાવ્યા, એને બધાએ નાડી તપાસી, ઘણી પ્રયત્નો કર્યા, પણ રાધાજી જાગે. બેભાન થઈને પડી ગયા. ઘણી મહેનત કરી, જાગ્યા ને બધા ગભરાવા લાગ્યા કે હવે આનું કરવું શું? એટલે એમાં કોઈ વૃદ્ધ હોય, એ વૃદ્ધે કીધું છે વૃષભભાનો અને શુદ્ધમતીને કે જો તમને મગજમાં બેસે તો એક વાત કરું. કે શું? કે વૃંદાવનની અંદર નંદબાવા છે અને એનો ઓલો છોકરો લાલો કાનો છે ને,
એને મેં ઘણી વખતે જોયું કે આવું કોઈ બેસૂદ થઈ ગયા હોય, બેભાન થઈ ગયા હોય ને, તો એ કામ ઈ જાણે છે ઈ. જો તમને સાચું લાગતું હોય તો તમે ન્યા જાઓ, એને કયો. શુદ્ધમતીએ જેવું આ સાંભળ્યું એટલે શુદ્ધમતી વિચાર કરે. હમણાં 2 દિવસ પહેલા તો યશોદાજી આવ્યા હતા કે, અને મારી આ દીકરી આડે જ એનું માગું નાખ્યું હતું, અને અમારે તો ઓળખાણ છે કે ભલે આપણે દીકરી નથી આપી, પણ હવે આ બેભાન થઈ ગઈ છે અને ભાનમાં જો આવવાનું જાણતો હોય તો આપણે એને બોલાવી આવીએ. શુદ્ધમતી તો જેવા દોડતા વૃંદાવન ગયા, અરે કાનો ઈ બરોબર ત્યાં છે ને યશોદાજીની પાસે બેઠો હતો. યશોદાજી પાસે બેઠા બેઠા વાત કરતા હતા. ત્યાં આ બાજુ શુદ્ધમતી આવ્યા, નંદ બાવાના આંગણાની અંદર આવી અને અવાજ માર્યો કે યશોદાજી, હે યશોદાજી. એટલે યશોદાજી અવાજ સાંભળી ગયા. એને ખબર પડી ગઈ કે આ શુદ્ધમતી જ છે. એટલે એને કાનાને કહી દીધું જો હું 2 દી પહેલા જે માગું લઈને ગઈ હતી ને રાધાનું, આ એને માં આવ્યા છે. એને કાંઈક પણ કામ પડ્યું લાગે તો જ આવ્યા છે, પણ એ કદાચ ગમે એ કે આપણે ના પાડી દેવાની, કોઈ વસ્તુમાં હા નહીં પાડતો. કાનો કે એમાં હું માં, તે કીધું એટલે પાકું. યશોદાજી એને ભણાવી નીકળ્યા બહાર નીકળ્યા એટલે આ શુદ્ધમતી કહે છે કે અમારી દીકરી છે બેભાન થઈ ગઈ છે, ઘણા પ્રયત્નો કર્યા, વૈદોને બધાને બોલાવ્યા, પણ ભાનમાં આવતી નથી. તો યશોદા કે માં હું શું કરું? કે મને થોડી ખબર પડે. તો કે શું કરું એમ નહીં, પણ અમને ખબર છે કે તમારો આ દીકરો કાનો છે ને, એ કાનો આવી બધી વસ્તુઓ થોડી વિદ્યા જાણે છે. તો એમ કરો ને, એમાં કોઈ વસ્તુ નહીં થાય. મારો દીકરો તારે ત્યાં આવશે જ નહીં, કહી ના પાડતી. જેવી કહી ના પાડી એટલે કાનો હતો યશોદાજીની પાસે આવીને ઊભો રહી ગયો. કાનો યશોદાજીની પાસે આવીને ઊભો રહી ગયો એટલે શુદ્ધમતી કહે છે કે માં તમે ભલે ના પાડો, તમે એમ કહો મારા કાનાને કાંઈ આવડતું નથી અને મારો કાનો આવશે નહીં, એ તમારા મોઢેથી નહીં. જો કાનો એમ કહે તો હું માનું. એટલે શુદ્ધમતીએ કીધેલું કાના, તને કે આ બધું બેભાન થઈ ગયા હોય તો એની વિદ્યા તને આવડે છે? તો કે હા. યશોદાજી કહે કે મેં કીધું હતું ને તને કે તારે કોઈ વસ્તુ કાંઈ કહેવાની નહીં. એ કે આવડે છે એમાં તો ખોટું બોલાય. મેં આવવાનું ક્યાં કીધું? મેં તો એમ કીધું આવડે છે. ત્યારે શુદ્ધમતી હતા યશોદાજીને કહે છે કે મારી દીકરી બચી જાય જો તમારો કાનો આવે. ત્યારે કાનો કહે છે કે માં હવે આટલું બધું કહે છે તો જવા દે ને. યશોદાજીએ રજા આપી એટલે કાનો હતો ગયો. કાનો ત્યાં ગયો અને બધા ખાટલાને ફરતી બાજુ ઊભા હતા. એટલે ત્યાં જાણે મોટો વૈદરાજ હોય એની જેમ, ચાલો બધા આગા ખસી જાઓ, હવા આવવા દો. બધાને આગા કરી દીધા. આગા કરીને ખાટલા પાસે ઉભા રહે. ઘડીક વાર નાડી તપાસે, ઘડીક વાર પગને અડે, ઘડીક વાર હાથને અડે, ઘડીક વાર કાન મૂકે, પાછો નિરાશ થઈને ઉભો રહી જાય. વૃષભાનુ કે પણ છે હું? ઈ કે પણ કાંઈક કહેતો ખરો? આ તો ખાલી હાથ અડે, પગ અડે, આ બધું કરે, પણ આને થયું છે હું? વળી પાછો ઊભો થઈ ખાટલાને આમ ટપે, ખાટલાને આ બાજુ ટપે, બે બાજુ ટપી અને વળી પાછો હાથ પકડી, આંખ બંધ કરી, હોઠ પપડાવી, પાછા મૂકી દીધા. વૃષભાનુ કે પણ જે હોય તે કે ખલાસ. અરે હું ખલાસ? કે આની નાડીઓને બધું હાલે ખલાસ? અરે કે એમ ખલાસ નહીં. તો કે તો હવે આ દીકરીનો મેં હાથ પકડ્યો ત્યારે મને એવું મેં મંત્ર બોલ્યો એટલે મને એવી ખબર પડી કે તમારા ભાગ્યની અંદર તો આ દીકરી નથી. તો કે અમારા ભાગ્યમાં દીકરી નથી તો કે જો બીજાના સામેવાળાના ભાગ્યમાં હોય તો આ ઊભી થાય. તો કે અમારા ભાગ્યમાં દીકરી નથી તો સામેવાળાનું ભાગ્ય કોનું છે?
એટલે લાલો કે હામાવાળાનું ભાગ્ય કોઈ 2-3 દી પહેલા માગું આવ્યું હતું શોધમાંથી કે હા કોનું એ કે તારું જ આવ્યું હતું તો કે તે શું કીધું કહી ના પાડી તો ન્યા જ આવી ન્યા જાઓ એ લોકોના ભાગ્યમાં હોય ને તો આ દીકરી ઊભી થાય તો કે તો શું કરવાનું એ કે શું કરવાનું હું ન્યા જાય અને ન્યા જઈને કહી આવો અને ચાંદલો કરી આવો શોધમાંથી તો દોડતા કંકુ લઈને ગયા ઘાય ઘા જાય ને યશોદાજીને કીધેલું છે યશોદાજી તમે 2-3 દી પહેલા માગું લઈને આવ્યા હતા ને તો કે હા મેં કહીને ના પાડી હતી ને તો કે હા એ જે બેભાન થઈ ગયેલી દીકરી છે એ અમારા ભાગ્યમાં નથી પણ ત્યાં જે કાનો આવ્યો ને એને કીધું સામેવાળાના ભાગ્યમાં છે એટલે હું આ ચાંદલો કરવા આવી છું યશોદાજી કે હું ચાંદલો કરવા દઉં નહીં યશોદાજીએ કહીને ના પાડી એટલે શુદ્ધમાંથી કે તમે ચાંદલાની ગમે એટલી ના પાડશો પણ આ તમારો ઉમરો છે અને આ ઉમરા ઉપર ચાંદલો કરી અને હું મારી દીકરી આપી ચૂકીશ ચાંદલો કરીને સેવા વૈયા જેવા આવ્યા એટલે કાનાએ પૂછ્યું કેમ જીવું તો કે યશોદાજીએ તો હાવ કહીને ના જ પાડી હતી કે મારે તો હવે તમારી રાધા જોઈએ જ નહીં કે તો પણ કે એણે તો ઘણી ના પાડી પણ મેં પરાયણે છે ને એ ઉમરા ઉપર ચાંદલો કરી દીધો છે કે ચાંદલો કરી આવ્યા ને પાકું તો ક્યાં પાકું આમ જ્યાં પાકું એમ કીધું એટલે કાનો તરત જ રાધાજીના કાન પાસે જઈ અને રાધાજીના કાનમાં બોલ્યો કે આપણું કામ થઈ ગયું રાધાજી થઈ ગયા આ ભગવાનની એટલે હંમેશા લક્ષ્મી છે એ નારાયણની છે ગમે તે પ્રકારે કરો આપણે એમ કે લક્ષ્મી મારી લક્ષ્મી મારી લક્ષ્મી મારી લક્ષ્મી નારાયણ સિવાય કોઈ નહીં જે ભગવાન આપને લક્ષ્મી આપે છે એ પ્રસાદ આવી ભગવાને અહીંયા આવી સુંદર મજાની આ લીલા હતી એ લીલા કઈ સંભળાવીશ પરીક્ષિત મહારાજ આ બધી લીલાઓ સાંભળતા એની જે કામ વાસનાઓ આસક્તિઓ હતી માયા હતી બધી ધીમે ધીમે છૂટવા લાગી આમ કરતા કરતા સુખદેવજી મહારાજ કહે છે કે શ્રાવણ મહિનો પૂરો થયો ભાદરવા મહિનાની શરૂઆત થઈ ભાદરવો મહિનો પૂરો થયો આસો મહિનાની શરૂઆત થઈ છે આસો મહિનાના નોરતા જે કહેવાય છે તો એ નોરતાઓ જે છે નોરતાઓ પણ પૂરા થઈ ગયા આમ કરતા કરતા દશેરાનો દિવસ પૂરો થયો એકાદશી આવી બારસનો દિવસ થયો છે તો એવા સમયની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે રાજા કે પુષ્પનો જે આકાર છે તે તમારા સિવાય કોઈ નથી તો આવા પુષ્પ એટલે ચંદ્ર છે 16 કળાએ ખીલે છે 14 આવી છે અને આસો મહિનાની બરોબર પૂનમનો દિવસ થયો છે અને પૂનમની સાંજ થઈ અને જેવા સૂર્યનારાયણ અસ્ત થયા છે ભગવાન ચંદ્રનારાયણ આકાશની અંદર શીતળતા લહેરાવા લાગ્યા ઠંડો મજાનો પ્રકાશ આવે છે અને એ પ્રકાશની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા છે હવે બંશીધર થયા મોરલીધર થયા છે અને ગોપીઓ બધી એનામાં આસક્ત થયેલી છે એ જ્યારે જોઈ છે એટલે ભગવાન તે દિવસની રાત્રિએ બરોબર 10, 10:30 અને 11 વાગ્યા છે એટલે ભગવાન વૃંદાવનની અંદર ગયા વૃંદાવનની અંદર જાય અને બધા ઘસઘસાટ ઊંઘે છે અને એવા જ્યારે ઊંઘતા હતા ત્યારે ભગવાને છે એ વૃંદાવનની અંદર જાય એવા સુંદર મજાના જ્યારે સૂરો લહેરાવ્યા છે અને એ સૂરો જ્યારે ગોપીઓના કાનમાં પડ્યા એટલે ગોપીઓ છે કે જ્યારે શરીરની અંદર પ્રાણ આવ્યા હોય એ બધી ગોપીઓ છે એકાએક ઊભી થઈ ગઈ અને ઊભી થઈને પોતાના બાળકો પોતાના પતિઓ બધાને સૂતા મૂકી અને જે બાજુ સૂર આવતા હતા એ બાજુ બધી ગોપીઓ ગઈ છે અને એ બાજુ ગોપીઓ જાય અને કાનાની આજુબાજુમાં બધી ઊભી થઈ ગઈ બધી ઊભી રહે અને સૂરોની અંદર એટલી બધી તલ્લીન થઈ છે ત્યારે ભગવાને પ્રથમ પહેલા નાનો રાસ રમાડ્યો એની અંદર કાનો વચ્ચે ઊભો અને ગોપીઓ બધી ફરતી બાજુ ફરે છે કાનાના દર્શન કરતી જાય અને ફરતી જાય છે પણ આમ કરતા કરતા ભગવાને કૃષ્ણ પરમાત્માએ જોયું કે બધી ગોપી
એટલે ગોપીઓ હતી એ ગોપીઓએ પોતાની બધી કામ વાસનાને સમાવી દીધી. વાસના બધી છૂટી, માયા છૂટી, આસક્તિ છૂટી, પોતાના શરીરનું પણ ભાન નથી. અને આમ જ્યારે ગોપીઓને જોઈ છે ત્યારે ભગવાને મહારાસ કર્યો છે. બરોબર રાતના પૂનમના દિવસે 12 વાગ્યા અને 12 વાગ્યે મહારાસની શરૂઆત થઈ. અને એ મહારાસની અંદર એક ગોપી અને એક કાન, એક ગોપી અને એક કાન, આ બધા છે એ મહારાસ એટલે રમવા લાગ્યા છે. એવો જ આપણે અહીંયા ગોપી અને કાન એનો રાસ આપણે કરવાનો છે. જે પતિ પત્ની સાથે હોય એ બધાએ પતિ પત્ની હા એમ ગરબો લેવાનો છે. થઈ જાઓ ફટાફટ ઊભા. જે લક્ષ્મી નારાયણ હાજર હોય હા આ તો ભગવાન રાસ રમાડે હો. હા અને ભગવાનની સાથે રમવાનો છે. પોતાનો પતિ એ નારાયણ જ છે અને એને નારાયણ કૃષ્ણ સમજી અને એની સાથે પ્રદક્ષિણા કરવાની. હા થઈ જાઓ ફટાફટ ઊભા. હે સખી ચંદ્ર પૂનમની રામ્યા જા જા જા. એ નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો થા. કનૈયા જા 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 કનૈયા જા જા. રાધાજીની માતા એટલે શુદ્ધમતીએ યશોદાજીને કહે છે કે ક્યાં તારો આ કાળિયો અને ક્યાં મારી રાધા? આવી ફૂલ જેવી દીકરી એ હું તને થોડીક આપું. કાનાએ કીધેલો કઈ વાંધો નહીં, મને કાળિયો કીધો. પણ યશોદાજીને ખબર ન પડે, રાધાજીના માતા છે એને ખબર ન પડે એમ કૃષ્ણ ભગવાન અને રાધાજી બંને જણા મળી ગયા છે. અને મળી અને બંને જણાએ શું કોણ જાણે ગોષ્ઠી કરી લીધી, કોઈને ખબર પડી નહીં. અને રાધાજી જ્યારે યમુનાજીની અંદર પાણી જળ ભરવા માટે ગયા હતા અને પાણી ભરીને જેવા આવ્યા અને પાણી ભરીને આવી અને જેવું બેડું મૂક્યું એટલે રાધાજી હતા બેસુધ થઈ ગયા, બેભાન થઈને ફળિયામાં પડી ગયા. અને બે શુદ્ધ થઈ અને જ્યાં રાધાજી પડ્યા એટલે શુદ્ધમતી, વૃષભભાનુ, બધા નગરવાસીઓ બધા ચિંતામાં પડ્યા કે હજી તો આ દીકરી પાણી ભરીને આવી અને એટલી વારમાં બેભાન થઈ ગઈ. બધા રાધાજીને લઈ અને ખાટલાની અંદર સુવડાવ્યા, ફરતી બાજુ બધા ઊભા છે કે હવે આને આ બેભાન થઈ ગયા આને જગાડવા કેમ? ઘણી બધાએ મહેનત કર્યો પણ રાધાજી કેમે કરીને જાગે નહીં. તો કે હવે વૈદ્યરાજોને ડોક્ટરોને બોલાવો. વૈદ્યરાજોને બોલાવ્યા, એને બધાએ નાડી તપાસી, ઘણી પ્રયત્નો કર્યા પણ રાધાજી જાગે. બેભાન થઈને પડી ગયા. ઘણી મહેનત કરી, જાગ્યા ને બધા ગભરાવા લાગ્યા કે હવે આનું કરવું શું? એટલે એમાં કોઈ વૃદ્ધ હોય એ વૃદ્ધે કીધું છે વૃષભભાનુ અને શુદ્ધમતીને કે જો તમને મગજમાં બેસે તો એક વાત કરું. કે શું? કે વૃંદાવનની અંદર નંદબાવા છે અને એનો ઓલો છોકરો લાલો કાનો છે ને, એને મેં ઘણી વખતે જોયું કે આવું કોઈ બેસુધ થઈ ગયા હોય, બેભાન થઈ ગયા હોય ને તો ઈ કામ ઈ જાણે છે. જો તમને સાચું લાગતું હોય તો તમે ન્યા જાઓ, એને કયો. શુદ્ધમતીએ જેવું આ સાંભળ્યું એટલે શુદ્ધમતી વિચાર કરે, હમણાં 2 દિવસ પહેલા તો યશોદાજી આવ્યા હતા કે અને મારી આ દીકરી આરે જ એનું માગું નાખ્યું હતું અને અમારે તો ઓળખાણ છે. ભલે આપણે દીકરી નથી આપી પણ હવે આ બેભાન થઈ ગઈ છે અને ભાનમાં જો આવવાનું જાણતો હોય તો આપણે એને બોલાવી આવી. શુદ્ધમતી તો જેવા દોડતા વૃંદાવન ગયા એટલે કાનો ઈ બરોબર ત્યાં છે ને યશોદાજીની પાસે બેઠો હતો. યશોદાજી પાસે બેઠા બેઠા વાત કરતા હતા. ત્યાં આ બાજુ શુદ્ધમતી આવ્યા, નંદ બાવાના આંગણાની અંદર આવી
અને અવાજ માર્યો કે યશોદાજી, એ યશોદાજી. એટલે યશોદાજી અવાજ સાંભળી ગયા. એને ખબર પડી ગઈ કે આ સુધમતી જ છે. એટલે એને કાનાને કહી દીધું કે જો હું 2 દી પહેલા જે માગું લઈને ગઈ હતી ને રાધાનું, આ એને માં આવ્યા છે. એને કાંઈક પણ કામ પડ્યું લાગે તો જ આવ્યા છે. પણ એ કદાચ ગમે એ કહે આપણે ના પાડી દેવાની, કોઈ વસ્તુમાં હા નહીં પાડતો. કાનો કે એમાં હું માં, તે કીધું એટલે પાકું. યશોદાજી એને ભણાવી નીકળ્યા બહાર નીકળ્યા એટલે આ શુદ્ધમતી કહે છે કે અમારી દીકરી છે બેભાન થઈ ગઈ છે, ઘણા પ્રયત્નો કર્યા, વૈદોને બધાને બોલાવ્યા પણ ભાનમાં આવતી નથી. તો યશોદા કે માં હું શું કરું? એ કે મને થોડી ખબર પડે. તો કે શું કરું એમ નહીં, પણ અમને ખબર છે કે તમારો આ દીકરો કાનો છે ને, એ કાનો આવી બધી વસ્તુઓ થોડી વિદ્યા જાણે છે. તો એમ કરો ને, એમાં કોઈ વસ્તુ નહીં થાય. મારો દીકરો તારે ત્યાં આવશે જ નહીં. કહી ના પાડી. જેવી કહી ના પાડી એટલે કાનો હતો યશોદાજીની પાસે આવીને ઊભો રહી ગયો. કાનો યશોદાજીની પાસે આવીને ઊભો રહી ગયો એટલે શુદ્ધમતી કહે છે કે માં તમે ભલે ના પાડો, તમે એમ કહો મારા કાનાને કાંઈ આવડતું નથી અને મારો કાનો આવશે નહીં, એ તમારા મોઢેથી નહીં. જો કાનો એમ કહે તો હું માનું. એટલે શુદ્ધમતીએ કીધેલું, કાના તને કે આ બધું બેભાન થઈ ગયા હોય તો એની વિદ્યા તને આવડે છે? તો કે હા. યશોદાજી કહે કે મેં કીધું હતું ને તને કે તારે કોઈ વસ્તુ કાંઈ કહેવાની નહીં. એ કે આવડે છે એમાં તો ખોટું બોલાય. મેં આવવાનું ક્યાં કીધું? મેં તેમ કીધું આવડે છે. ત્યારે શુદ્ધમતી હતા યશોદાજીને કહે છે કે મારી દીકરી બચી જાય જો તમારો કાનો આવે. ત્યારે કાનો કહે છે કે માં હવે આટલું બધું કહે છે તો જવા દે ને. યશોદાજીએ રજા આપી એટલે કાનો હતો ગયો. કાનો ત્યાં ગયો અને બધા ખાટલાને ફરતી બાજુ ઊભા હતા. એટલે ત્યાં જાણે આમ મોટો વૈદરાજ હોય એની જેમ, ચાલો બધા આગા ખસી જાઓ, હવા આવવા દો. બધાને આગા કરી દીધા. આગા કરીને ખાટલા પાસે ઉભા ઘડીક વાર નાડી તપાસે, ઘડીક વાર પગને અડે, ઘડીક વાર હાથને અડે, ઘડીક વાર કાન મૂકે, પાછો નિરાશ થઈને ઉભો રહી જાય. વૃષભ ભાનુ કે પણ છે હું? ઈ કે પણ કાંઈક કહેતો ખરો? આ તો ખાલી હાથ અડે, પગ અડે, આ બધું કરે, પણ આને થયું છે હું? વળી પાછો ઊભો થઈ ખાટલાને આમ ટપે, ખાટલાને આ બાજુ ટપે, બે બાજુ ટપી અને વળી પાછો હાથ પકડી આંખ બંધ કરી હોઠ પપડાવી પાછા મૂકી દીધા. વૃષભ ભાનુ કે પણ જે હોય તે, એ કે ખલાસ. અરે હું ખલાસ? ઈ કે આની નાડીઓને બધું હાલે ખલાસ? અરે કે એમ ખલાસ નહીં. તો કે તો હવે આ દીકરીનો મેં હાથ પકડ્યો ત્યારે મને એવું મેં મંત્ર બોલ્યો એટલે મને એવી ખબર પડી કે તમારા ભાગ્યની અંદર તો આ દીકરી નથી. તો કે અમારા ભાગ્યમાં દીકરી નથી તો કે જો બીજાના સામેવાળાના ભાગ્યમાં હોય તો આ ઊભી થાય. તો કે અમારા ભાગ્યમાં દીકરી નથી તો સામેવાળાનું ભાગ્ય કોનું છે? એટલે લાલો કે હામાવાળાનું ભાગ્ય કોઈ 2-3 દી પહેલા માગું આવ્યું હતું. શોધમાંથી કે હા કોનું? એ કે તારું જ આવ્યું હતું. તો કે તે શું કીધું? કહી ના પાડી. તો ન્યા જાવ, ન્યા જાઓ. એ લોકોના ભાગ્યમાં હોય ને તો આ દીકરી ઊભી થાય. તો કે તો શું કરવાનું? એ કે શું કરવાનું? હું ન્યા જાય અને ન્યા જઈને કહી આવો અને ચાંદલો કરી આવો. શોધમાંથી તો દોડતા કંકુ લઈને ગયા ઘાય જાય ને યશોદાજીને કીધેલું છે, યશોદાજી તમે 2-3 દી પહેલા માગું લઈને આવ્યા હતા ને? તો કે હા. મેં કહીને ના પાડી હતી ને? તો કે હા. એ જે બેભાન થઈ ગયેલી દીકરી છે એ અમારા ભાગ્યમાં નથી, પણ ત્યાં જે કાનો આવ્યો ને એને કીધું સામેવાળાના ભાગ્યમાં છે, એટલે હું આ ચાંદલો કરવા આવી છું. યશોદાજી કે હું ચાંદલો કરવા દઉં નહીં.
યશોદાજીએ કહીને ના પાડી એટલે શુદ્ધમાંથી કહે તમે ચાંદલાની ગમે એટલી ના પાડશો પણ આ તમારો ઉમરો છે અને આ ઉમરા ઉપર ચાંદલો કરી અને હું મારી દીકરી આપી ચૂકીશ. ચાંદલો કરીને જેવા વૈયા જેવા આવ્યા એટલે કાનાએ પૂછ્યું કેમ થયું? તો કે યશોદાજીએ તો હાવ કહીને ના જ પાડી હતી કે મારે તો હવે તમારી રાધા જોઈએ જ નહીં. કે તો પણ કે એણે તો ઘણી ના પાડી પણ મેં પરાયણે છે ને એ ઉમરા ઉપર ચાંદલો કરી દીધો છે. કે ચાંદલો કરી આવ્યા ને? પાકું? તો ક્યાં પાકું? આમ જ્યાં પાકું એમ કીધું એટલે કાનો તરત જ રાધાજીના કાન પાસે જઈ અને રાધાજીના કાનમાં બોલ્યો કે આપણું કામ થઈ ગયું. રાધા તે થઈ ગયા. આ ભગવાનની લીલા એટલે હંમેશા લક્ષ્મી છે એ નારાયણની છે. ગમે તે પ્રકારે કરો આપણે એમ કે લક્ષ્મી મારી, લક્ષ્મી મારી, લક્ષ્મી મારી. લક્ષ્મી નારાયણ સિવાય કોઈ નહીં. જે ભગવાન આપને લક્ષ્મી આપે છે એ પ્રસાદ. આવી ભગવાને અહીંયા આવી સુંદર મજાની આ લીલા હતી એ લીલા કઈ સંભળાવીશ. પરીક્ષિત મહારાજ આ બધી લીલાઓ સાંભળતા સાંભળતા એની જે કામ વાસનાઓ આસક્તિઓ હતી માયા હતી બધી ધીમે ધીમે છૂટવા લાગી. આમ કરતા કરતા સુખદેવજી મહારાજ કહે છે કે શ્રાવણ મહિનો પૂરો થયો, ભાદરવા મહિનાની શરૂઆત થઈ, ભાદરવો મહિનો પૂરો થયો, આસો મહિનાની શરૂઆત થઈ છે. આસો મહિનાના નોરતા જે કહેવાય છે તો એ નોરતાઓ જે છે નોરતાઓ પણ પૂરા થઈ ગયા. આમ કરતા કરતા દશેરાનો દિવસ પૂરો થયો, એકાદશી આવી, બારસનો દિવસ થયો છે. તો એવા સમયની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે રાજા ચંદ્ર છે 16 કળાએ ખીલે છે, 14 આવી છે અને આસો મહિનાની બરોબર પૂનમનો દિવસ થયો છે અને પૂનમની સાંજ થઈ અને જેવા સૂર્યનારાયણ અસ્ત થયા છે ભગવાન ચંદ્રનારાયણ આકાશની અંદર શીતળતા લહેરાવા લાગ્યા. ઠંડો મજાનો પ્રકાશ આવે છે અને એ પ્રકાશની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા છે હવે બંશીધર થયા, મોરલીધર થયા છે અને ગોપીઓ બધી એનામાં આસક્ત થયેલી છે. એ જ્યારે જોઈ છે એટલે ભગવાન તે દિવસની રાત્રિએ બરોબર 10, 10:30 અને 11 વાગ્યા છે એટલે ભગવાન વૃંદાવનની અંદર ગયા. વૃંદાવનની અંદર જાય અને બધા ઘસઘસાટ ઊંઘે છે અને એવા જ્યારે ઊંઘતા હતા ત્યારે ભગવાને છે એ વૃંદાવનની અંદર જાય એવા સુંદર મજાના જ્યારે સૂરો લહેરાવ્યા છે અને એ સૂરો જ્યારે ગોપીઓના કાનમાં પડ્યા એટલે ગોપીઓ છે કે જ્યારે શરીરની અંદર પ્રાણ આવ્યા હોય એ બધી ગોપીઓ છે એકાએક ઊભી થઈ ગઈ અને ઊભી થઈને પોતાના બાળકો પોતાના પતિઓ બધાને સૂતા મૂકી અને જે બાજુ સૂર આવતા હતા એ બાજુ બધી ગોપીઓ ગઈ છે અને એ બાજુ ગોપીઓ જાય અને કાનાની આજુબાજુમાં બધી ઊભી થઈ ગઈ છે. બધી ઊભી રહે અને સૂરોની અંદર એટલી બધી તલ્લીન થઈ છે ત્યારે ભગવાને પ્રથમ પહેલા નાનો રાસ રમાડ્યો. પેલા નાનો રાસ રમાડ્યો એની અંદર કાનો વચ્ચે ઊભો અને ગોપીઓ બધી ફરતી બાજુ ફરે છે. કાનાના દર્શન કરતી જાય અને ફરતી જાય છે. પણ આમ કરતા કરતા ભગવાને કૃષ્ણ પરમાત્માએ જોયું કે બધી ગોપી એટલે ગોપીઓ હતી એ ગોપીઓએ પોતાની બધી કામ વાસનાને સમાવી દીધી. વાસના બધી છૂટી, માયા છૂટી, આસક્તિ છૂટી, પોતાના શરીરનું પણ ભાન નથી. અને આમ જ્યારે ગોપીઓને જોઈ છે ત્યારે ભગવાને મહારાસ કર્યો છે. બરોબર રાતના પૂનમના દિવસે 12 વાગ્યા અને 12 વાગ્યે મહારાસની શરૂઆત થઈ અને એ મહારાસની અંદર એક ગોપી અને એક કાન, એક ગોપી અને એક કાન આમ બધા છે એ મહારાસ એટલે રમવા લાગ્યા છે. એવો જ આપણે અહીંયા ગોપી અને કાન એનો રાસ આપણે કરવાનો છે. જે પતિ પત્ની સાથે હોય એ બધાએ પતિ પત્ની હા એમ ગરબો લેવાનો છે. થઈ જાઓ ફટાફટ ઊભા. જે લક્ષ્મી નારાયણ હાજર હોય હા આ તો ભગવાન રાસ રમાડે હો. હા અને ભગવાનની સાથે રમવાનો છે. પોતાનો પતિ
ચંદ્ર પૂનમની રાત સૈવર ચાલો ને
કીધની જો તમારી વાત એવા લંબી રાત્રે આવજો. શ્રી રાધે. હે સખી ચંદ્ર પૂનમની રાત સૈવર ચાંદો રે. હે સખી ચાંદો ચડ્યો આકાશ રે વરાલો રે. હે કના કોળ જોવાના કામ હરિવરાલો રે. મને કોણ લઈ જાય. મને કોણ લઈ જાય. મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય. વ્રજ મને કોણ લઈ જાય. મને કનૈયાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય.
હાલો